નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 મનોવિજ્ઞાનમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌને ખ્યાલ હશે કે આપણે લાસ્ટ ટીચિંગ સેશનમાં સમસ્યા ઉકેલ વિશે શીખેલા, બરાબર? અને એમાં આપણે સમસ્યા ઉકેલ અંતર્ગત વિદ્યાર્થી મિત્રો આપણે સમસ્યાનો અર્થ, સમસ્યા ઉકેલની વ્યાખ્યા, સમસ્યા ઉકેલના સોપાનો વિશે આપણે વિગતવાર શીખ્યા અને સમજ્યા. આજના ટીચિંગ સેશનમાં આપણે વિદ્યાર્થી મિત્રો સમસ્યા ઉકેલની રીતો યા વ્યૂહરચનાઓ જેને કહેવાય, બરાબર, મેથડ્સ ઓફ પ્રોબ્લેમ સોલ્વિંગ યા પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ્સ ઓર સ્ટ્રેટેજીસ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ, બરાબર, એમાં વિદ્યાર્થી મિત્રો કુલ 5 પ્રકારની વ્યૂહરચનાઓ છે. એ 5 રીતો પણ કહી શકો તમે, એને વ્યૂહરચનાઓ પણ તમે કહી શકો. શાના માટેની? તો સમસ્યા ઉકેલ માટે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉના ટીચિંગ સેશનમાં કીધું હતું એ પ્રમાણે આપણું જીવન જે છે એ એક કુરુક્ષેત્ર જ છે, બરાબર? કુરુક્ષેત્રમાં યુદ્ધમાં આપણે જાણીએ છીએ પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ ચાલેલું, બરાબર? તો આપણું જીવન, વર્તમાન જીવન જે છે એ પણ કુરુક્ષેત્રના સંગ્રામગણ જેવું છે, જેમાં મુખ્યત્વે 2 પ્રકારની સમસ્યાઓ ઉપસ્થિત થાય છે. એક પ્રકારે સમસ્યા એવી હોય છે કે જેના માટેનો કોઈ ચોક્કસ ઉકેલ અવેલેબલ હોય છે. દાખલા તરીકે આપણને ખબર છે કે ભાઈ મને માની લો કે મકાનની ખરીદી માટે 25 લાખ રૂપિયાની લોનની જરૂર છે અને હું કોઈ સરકારી બેંક મારફતે એ લોન લઉં છું, તો મને એ 25 લાખ રૂપિયા હું 10 વર્ષ માટે લઉં છું, તો મારે એનું વ્યાજ કેટલું ચૂકવવું પડશે, એ જે ગણતરી જે છે, બરાબર, એ પણ એક પ્રકારની સમસ્યા ઉકેલ જ છે, જેને એલ્ગોરિધમ કહેવામાં આવે છે, જ્યાં ચોક્કસ ગાણિતિક સિદ્ધાંતો, નિયમો ફોલો થાય છે, સૂત્રો ફોલો થાય છે. જ્યારે માની લો કે મને બેંક લોન આપી શકે એમ નથી, તો હવે એ 25 લાખ રૂપિયા મારે કઈ રીતે, કોના પાસેથી સગવડ કરવી? કોઈ સગા સ્નેહી પાસેથી, કોઈ મિત્ર પાસેથી અર્થાત ફ્રેન્ડ સર્કલ પાસેથી, યા અન્ય કોઈ રીતે, કઈ રીતે મારે એ પૈસા ઉઘરાવવા? એ જે સમસ્યા છે એ હ્યુરિસ્ટિક પ્રકારની સમસ્યા કહેવાય છે, કારણ કે એમાં કોઈ ચોક્કસ રીત, ચોક્કસ વ્યૂહરચના કે ચોક્કસ સૂત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ નથી આવતો. એમાં તમે જાણો છો, તમારી જે છે, તમારા ઓવરઓલ જેની પાસેથી તમે સહાય મેળવવાની અપેક્ષા રાખો છો એની સાથેના જેને કહીને કે તમારા હેલ્ધી, તમારો વ્યવહાર, તમારી એમના પરની પોઝિટિવ ઇમ્પ્રેશન, બરાબર, વગેરે વગેરે, તમારા સદગુણો વગેરે વગેરે અસર કરતું હોય છે, અને વિશેષ કરીને તમારી આવડત, બરાબર.
તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જીવનમાં મુખ્યત્વે બે પ્રકારની સમસ્યાઓ આવતી હોય છે. એમાંની મોટા ભાગની સમસ્યાઓ જે છે એ વ્યવહારિક સમસ્યાઓ હોય છે, જેને હ્યુરિસ્ટિક્સ કહેવામાં આવે છે. ગાણિતિક સમસ્યાઓ તો તમે જાણો છો જીવનમાં બહુ ઓછી આવે છે, બરાબર. અને આ પાયથાગોરસના પ્રમેય કહીએ કે અન્ય કાંઈ પણ કહીએ, બરાબર. જો કે હું કોઈ ટીકા નથી કરતો, પણ જસ્ટ કહું છું કે આપણા વ્યવહારિક જીવનમાં જે છે ને એ આપણું રીઝનિંગ, જેને કહીએ ને કે આપણી વિચારણા, આપણું ચિંતન, આપણી તર્ક શક્તિ, સમસ્યા સૂઝ, આંતર સૂઝ, બરાબર, પ્રેક્ટિકલ નોલેજ, એ બધું સમસ્યા ઉકેલમાં જે છે એ વધુ ઇફેક્ટિવ સાબિત થાય છે. અને રિયલ લાઈફમાં મેં તમને કીધું એ પ્રમાણે કે ગાણિતિક પ્રશ્નો બહુ ઓછા ઉપસ્થિત થાય છે, બરાબર. પાયથાગોરસનો પ્રમેય તમે શીખ્યા, એમાં માર્ક્સ રોકડા આવી ગયા, ઇટ્સ ઓકે, બની શકે. મે બી હું મેથ્સ ટીચર નથી એટલે મને ખ્યાલ નથી. એ પાયથાગોરસ પ્રમેયનો વ્યવહારમાં ઉપયોગ હોવો જ જોઈએ, ચોક્કસ એવું હું માનું છું અને મને એના પ્રતિ રિસ્પેક્ટ છે. પરંતુ એનાથી વધીને પ્રેક્ટિકલ, જેને આપણે કોમન સેન્સ કહીએ છીએ, એ આપણા જીવનમાં વધુ જરૂરી હોય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ સમસ્યા ઉકેલ માટેની અલગ અલગ રીતો, વ્યૂહરચનાઓ, બરાબર. એમાં પહેલી છે અલ્ગોરિધમ, જે મેં તમને સમજાવી, બરાબર. બીજી પણ મેં તમને સમજાવી હ્યુરિસ્ટિક્સ. છતાંય થોડું વિશેષ તમને કહી દઉં તો વિદ્યાર્થી મિત્રો, અલ્ગોરિધમ જે છે સમગ્રપણે જ્યાં ગણિત યા વિજ્ઞાનના સૂત્રોનો, રીતોનો, સિદ્ધાંતોનો તમે, બરાબર, એ બધા સૂત્રો, રીતો, સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને કોઈ સમસ્યાનો ચોક્કસ ઉકેલ લાવો છો, જે તમારા માટે શક્ય છે અને તમે જાણો છો એના ઉકેલ માટેની કઈ વ્યૂહરચના છે, કઈ રીત છે કે કયું સૂત્ર લાગુ પડશે, એ તમે જાણો છો. એ તમામ પ્રકારની સમસ્યાઓ એ હ્યુરિસ્ટિક્સ કહેવાય છે, સોરી, અલ્ગોરિધમ કહેવાય છે, બરાબર. એના ઉકેલ માટેની મેં તમને કીધું એ પ્રમાણે તમામ રીતો, તમામ વ્યૂહરચનાઓ, તમામ સૂત્રો, બરાબર, કે સિદ્ધાંતો જે છે વિદ્યાર્થી મિત્રો, એ તમામ રીતો, મેથડ્સ કે ટેકનિક્સ, વ્યૂહરચનાઓ, સ્ટ્રેટેજીસ, સૂત્રો, ફોર્મ્યુલાસ કે સિદ્ધાંતો, થિયોરીઝ, બરાબર, એનો તમે ઉપયોગ કરી અને સમસ્યાનો ઉકેલ લાવો છો, એ થશે અલ્ગોરિધમ, બરાબર. જે મેં તમને ઉદાહરણ આપ્યું કે 25 લાખ રૂપિયાની લોન 10 વર્ષ માટે લેતા આપણને બેંક ગણતરી કરીને આપી દેશે કે તમને 25 લાખ પ્લસ કેટલું વ્યાજ બેંકને ભરવું પડશે, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, બરાબર. એ બધું શું છે? એલ્ગોરિધમ છે. ત્યાર પછી સમસ્યા ઉકેલ માટેની બીજી રીત કે વ્યૂહરચના જે છે એ છે હ્યુરિસ્ટિક્સ. જે મેં તમને કીધું, એમાં શું થાય છે કે વ્યક્તિની સમક્ષ જે કોઈ સમસ્યા ઉપસ્થિત થાય છે એના ઉકેલ માટે એ પોતાના પૂર્વ અનુભવને રિકોલ કરે છે કે આવી કોઈ પ્રકારની સમસ્યા ભૂતકાળમાં ઉપસ્થિત થયેલ તો કઈ રીતે મેં એને સોલ્વ કરેલ, જેમાં એ પોતાનો પૂર્વ અનુભવ જે છે કે કઈ રીતે ભૂતકાળમાં એવા જ પ્રકારની કોઈ સમસ્યા, માની લો કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે
એને ઓચિતાનું મેડિકલ ખર્ચ આવી પડ્યું, બરાબર, કોઈ XY Z વ્યક્તિને ઓચિતાનું મેડિકલ ખર્ચ આવી પડ્યું 50,000 રૂપિયાનું, અને એની પાસે સગવડ છે માત્ર 25,000 રૂપિયાની, તો બાકીના 25,000ની, બરાબર, બહુ સ્પષ્ટ છે, એકદમ સચોટ અને સરળ છે. 50,000નું મેડિકલ ખર્ચ આવે એવી પોસિબિલિટી છે, અને એ જે તે વ્યક્તિ પાસે એ ખર્ચને પહોંચી વળવા માટેની રકમ 25,000 અવેલેબલ છે. તો બાકીના 25,000 કઈ રીતે સગવડ કરવી એ માટે એ પહેલા તો પૂર્વ અનુભવને રિકોલ કરે છે કે ભૂતકાળમાં કોઈ એને હેલ્પફુલ થયેલું જેની મદદથી પૈસા મળી શકે એમ છે. એટલે એમ કહી શકાય કે એ પોતાના ભૂતકાળના પૂર્વાનુભવને રિકોલ કરી અને સમસ્યા ઉકેલ માટે પ્રયત્ન કરે છે, બરાબર. તો એ જે પ્રયત્ન થશે એમાં કોઈ ગેરંટી નથી સફળતા મળે પણ ન પણ મળે. જે વ્યક્તિએ ભૂતકાળમાં મદદ કરેલી એ વ્યક્તિ અત્યારે આર્થિક સહાય માટે તત્પર બને પણ અને ન પણ બને, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, એ જે છે એ સમસ્યા ઉકેલની રીત યા વ્યૂહરચના જે છે એને હ્યુરિસ્ટિક્સ કહેવાય છે. Where there is no assurance, no certainty, no we can say no assurance, no certainty, and nothing can be said about its success, બરાબર. જ્યાં કશું એસ્યોરન્સ કે સર્ટેનિટી, બરાબર, જ્યાં આપણે શ્યોર નથી, જ્યાં આપણે સર્ટેન નથી, જ્યાં કંઈ ડેફિનેટ નથી કે આપણને, મેં તમને કીધું એ પ્રમાણે, આર્થિક સહાય એ ઉપલબ્ધ બનશે કે કેમ, બરાબર. આપણે શું કરીએ છીએ, આપણે એ જે તે વ્યવહારિક સમસ્યા ઉકેલ માટેની રીત કે વ્યૂહરચના જે છે, બરાબર, એના માટે આપણે આપણા ભૂતકાળના કોઈ પૂર્વાનુભવને આપણે રિકોલ કરી એને પ્રયોગમાં લાવીએ છીએ, અથવા અન્ય કોઈએ એ પ્રકારની રીત કે વ્યૂહરચના દ્વારા એ પોતાની સમસ્યા સોલ્વ કરી હોય તો એ રીત કે વ્યૂહરચના આપણે એપ્લાય કરીએ છીએ, બરાબર. તો ટૂંકમાં અહીંયા વ્યક્તિ જે છે એ, વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું એ પ્રમાણે કે કોઈ વ્યવહારિક સમસ્યાના ઉકેલ માટે ક્યાંક ને ક્યાંક પોતાનો પૂર્વ અનુભવ યા ભૂતકાળમાં જે કોઈ રીત કે વ્યૂહરચના દ્વારા એને પોતાની સમસ્યાનો ઉકેલ શોધેલો, બરાબર. જે રીતે એને એના પોતાના જીવનમાં જે રીતે કોઈ સમસ્યા ઉપસ્થિત થયેલ, બરાબર, અને એ આર્થિક સમસ્યાને જે રીત, જે વ્યૂહરચનાથી એને ભૂતકાળમાં સોલ્વ કરેલી, એ જ રીતે અત્યારે એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે, બરાબર. યા મેં તમને કીધું એ પ્રમાણે અન્ય કોઈ વ્યક્તિના જીવનમાં એવી કોઈ આર્થિક સમસ્યા ઉપસ્થિત થઈ ત્યારે એણે ભૂતકાળમાં જે કોઈ રીત કે વ્યૂહરચનાનો ઉપયોગ કરેલ અને એને સફળતા મળેલ એનો પોતે જે છે એ અહીંયા પ્રયોગ કરે છે. ને યા મેં તમને કીધું એ પ્રમાણે એને પોતાના જ જીવનમાં ભૂતકાળમાં એ પ્રકારની આર્થિક કોઈ સમસ્યા
ઉપસ્થિત થયેલ અને એ વખતે જે રીત કે વ્યૂહરચના ઇફેક્ટિવ સાબિત થયેલ એના સોલ્યુશનમાં એને એ રિકોલ કરી એપ્લાય કરે છે. પરંતુ અહીંયા સમસ્યા ઉકેલની કોઈ ખાતરી નથી. બરાબર? કોઈ અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે એસ્યોરન્સ નથી, કોઈ સર્ટેનિટી નથી, કોઈ કરતાને કોઈ ગેરંટી નથી. બરાબર? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજા પ્રકારની રીત કે વ્યૂહરચના જે છે એને આપણે સમસ્યા અવકાશ તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો સમસ્યા અવકાશ આપણે કોને કહીશું? તો સમસ્યા ઉકેલ માટેની શ્રેષ્ઠ રીત ચાલ કે વ્યૂહરચના. બરાબર? શું છે? સમસ્યા ઉકેલ માટેની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ રીત અર્થાત કોઈ મેથડ કે કોઈ ટેકનિક, કોઈ વ્યૂહરચના, કોઈ સ્ટ્રેટેજી એટલી અસરકારક રીત કે વ્યૂહરચનાને અમલમાં મૂકે છે કે ઓછા સમય અને શ્રમની મદદથી ઓછામાં ઓછું સમય અને ઓછામાં ઓછી શક્તિનો વ્યય થાય છે અને વ્યક્તિને જેને કહીએ કે સચોટ રીતે કોઈ સમસ્યાનો સચોટ ઉકેલ મળે છે, સચોટ નિરાકરણ મળે છે, સફળતાપૂર્વકનું સમાધાન મળે છે. એટલે અહીંયા તમારે શું યાદ રાખવાનું છે? શ્રેષ્ઠ રીત એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે મેથડ યા ટેકનિકને ઉપયોગમાં લાવે છે. શ્રેષ્ઠ વ્યૂહરચના સ્ટ્રેટેજીને એ ઉપયોગમાં લાવે છે. બરાબર? અને મેં તમને કીધું એ પ્રમાણે એ ઓછામાં ઓછા સમય અને શક્તિ ખર્ચી અને પોતાનો નિર્ધારિત લક્ષ્ય જે છે એને સિદ્ધ કરે છે, યા કહો કે એની જે સમસ્યા જે છે એનું સચોટ ઉકેલ, સચોટ નિરાકરણ અને મેં તમને કીધું એ પ્રમાણે સફળતાપૂર્વકનું સમાધાન સાધે છે. બરાબર?